हे ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 થવા આવ્યા. ગુડ મોર્નિંગ. કરો ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર મિત્રો. 6:44 જાગ્યો હતો. હવે આપણે જઈશું નાવા. બ્રશ કરી એ પહેલાં ખુલ્લી ગેટનો લોક ખોલીશું. આ બાજુ તો બી મૂકીએ સિંદોણા શીખવા માટે. મમ્મી ખાટલા ગોદડા કરો. તો ચલો જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. તો 11:43 થઈ ગઈ. આપણે આવી ગયા છે ઘેર. હવે આપણે કપડાં બદલી હાથ પગ બધું ફ્રેશ થઈ જઈએ. એ પહેલાં રસોડાની મુલાકાત કરીશું આપણે. જઈએ આપણે રસોડામાં. આપણે આવી ગયા છે રસોડામાં. આજે ગોલ્ડ મળી નહીં એટલે આપણે લાવ્યા છે બફેલો. 2 થોડું દૂધ આવી ગયું છે, છાશ પડી ગઈ. અહીંયા જમવાનું બને છે. તો શું બનાવ્યું છે? શું શાક? કેરીનું શાક બનાવ્યું. કોને ખાવાનું? તારે ખાવાનું નહીં, મારે નહીં ખાવાનું. બીજું બનાવ્યું છે. બીજું શું બનાવ્યું? તો આપણા માટે શું બનાવ્યું? હા, તો ગુવારનું શાક બનાવ્યું છે. રોટલી શાકભાજી લઈ આવ્યા એમ ને? બરાબર. ઓકે ઓકે ઓકે. કેળા લાવી? બરાબર. કૃપાનો ઉપવાસ છે એટલે એ તો બપોરે જમણ પણ એ તો બરાબર. તો કેટલી વાર છે રોટલી બનાવવાની? હા, ઓકે ચલો. તો રોટલી બના ત્યાં સુધી આપણે બહાર કપડાને ધોઈને સુકાઈ ગયું છે, મૂકવી દીધું છે. બરાબર. કૃપાબેન હજી આવ્યા નહીં. હજુ તો 11:30 થયા હે. કૃપાબેન આવશે ત્યાં સુધી જમવાનું બની જાય. એ આવો એટલે આપણે જમવા બેસી જઈએ. તો મળીશું જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો 1 વાગી ગયો. જમવા બેસી ગયા. હજુ તો મારા હાથ પગ ધોવાના. તે કોઈ નહીં. તાર તો ખાટું ખાવાનું. તાર કેરી શાક બનાવ્યું. કેરીનું શાક બનાવ્યું? હા, મસ્ત કેરીનું શાક બનાવ્યું. પાણી આવી ગયું. ટોપરા પાક લાયા? ચમ તો સલાડ અને બીજું ગવારનું શાક અને રોટલી. તો ચલો હું ફ્રેશ થઈને આવું ને પછી જમી લઈએ. હા, ઊંઘની ચાલુ કરી દીધું. પછી ફરીથી ઉઈ જવાનું. ખાધા પહેલાં ઊંઘવાનું, ખાધા પછી ઊંઘવાનું. તો ચલો જમી લઈએ. પેટ્રોલ નખાઈ દે. સવારે તો 220નું નખાય. તો પછી જે ફૂલ કરાવી દેવું તું. હા, તે ફૂલ જ થઈ ગયું ને. 220નું હોવ 10-30નું નખાય તો એકદમ ફૂલ થઈ જાય. મેં ફોન કર જેટલી મેં તો ઊભી જ રહી. મેં કીધું હો ભલે લાઈન રહી. થોડું મોડું થાય તો થાય, પછી બપોરે તો કેટલી વધારે લાઈન હોય. તા મારે પણ મારે તો પેટ્રોલ જ અઠવાડિયું હેડ છે. આ તો હેડ છે મારે તો અઠવાડિયે ઉપર હેડ છે. જવાનું નહીં ને, સ્કૂલથી જાય ને ક્યાંથી સ્કૂલ. બીજે તો આખો દિવસ ફેરવાનું હોય તો ના ચાલે. પણ ચોય જવાનું નહીં ને. રામનવમીની રજા આવશે, એક આવશે રવિવારની, એટલે 2 દાડા તો ઘેર. 10 દાડા તો આવશે. મગજ મારી નહીં. તો ચલો જમી લઈએ. તો 5:45 થવા આવ્યા. તેલ બેલ નાખી ફ્રેશ થયા. મમ્મી માથું ઓળાવ્યું ને આ બાજુમાં તપેલું મૂકવાનું. હા,
ઉપર ચડાવી દેવાનું આનું કોમ પતી અને બહાર તો ચકલીનો અવાજ આવે એકલો એટલી શાંતિ નહીં મમ્મી જેમ કે આ બાવળ ને એમાં બધા ચકલી બહુ રહ્યા આ બાજુમાં આ બધું જે બાવળવાળું હોય ને આ જાળી જેવું એ કણી રહ્યા અને આ થોભલાની જાળી કેટલો અવાજ આવો આમ બેહીએ ને આમ બહાર તો ચી 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 આમ હવાર જેવું હવાર હોય કે બપોર હોય ગમે તે ટાઈમ હોય પહેલાં તો બહુ બાવળિયા હતા ને પેલા આ કોમન પ્લોટની નહોતી એટલે બહુ ચકલીઓ હતી હતી આમ એનાથી જ ભરેલું હોય આખું કોલોની બનાવી હોય ને એવી રીતે હું બનાવવાનું મારચો ખાવું હતી મમ્મી તો ચલો કપડાની વાળવાનું મળીએ આગળ તો 8 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું ખીચડીનું દૂધ ખાલી ખીચડી દૂધ જતા તો બસ મારું ઉપાસ ટીટી ખાય હું હા ખાઈ લઈએ આપણે ઢીલું કરી દો ચલો તા જમી લઈએ તમારે ખીચડીનું દૂધ એ જતા હું આપું તમને ચલો તો ચલો જમી લઈએ આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય